સાહેબ આપનો પરિચય? પરિમલ દેસાઈ, સત્યાગ્રહ સ્મૃતિ ટ્રસ્ટ ઉપપ્રમુખ, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટનો મંત્રી અને સાતેક ટ્રસ્ટો સાથે સંલગ્ન છું અને ગાંધી વિચારમાં ખૂબ લગાવ છે. આજે ગાંધી જયંતિ વિશે આજે આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે કઈ આપની માહિતી? અમે શું છે કે ઉમાશંકર જોશી અને રમણલાલ સોની લિખિત એક પુસ્તક છે જેનું નામ છે આપણા ગાંધી બાપુ. તો એ આપણા ગાંધી બાપુની અનેક નકલો છપાવી છે અને જે યુવાધન છે, કારણ કે એક પેઢી બદલાઈ જાય તો નવી પેઢી આવે, એ નવી પેઢીને ગાંધી વિચારનો સહવાસ સાંપડે એ હેતુથી સુરત શહેરની અલગ અલગ સ્કૂલોમાં આજે લગભગ અહીંયા 13-14 સ્કૂલો જેટલા પ્રતિનિધિઓ છે, જે સ્કૂલોની અંદર ગાંધી પુસ્તક આધારિત પરીક્ષાઓ લેવામાં આવી હતી અને પરીક્ષામાં જેનો પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો હોય તે બાળકોની આજે ફાઇનલ રાઉન્ડ છે. એમાંથી જે બાળકો પુરસ્કૃત, જે બાળકો એમાંથી વિનર બનશે અને શિક્ષકોની પણ અહીંયા એક સ્પર્ધા રાખવામાં આવી છે. હમણાં એ સ્પર્ધા જ ચાલી રહી છે. તો એ જે સ્પર્ધા છે એમાં જે વિજેતા થશે એને આપણે ગાંધી સાહિત્ય અને અન્ય રીતે એમને આપણે પુરસ્કૃત કરીશું. તો આ દ્વારા ગાંધી વિચાર જે યુવા પેઢી છે એ યુવા પેઢીમાં વહેતો થાય એનું મુખ્ય પ્રયોજન છે. સાહેબ આપનો પરિચય? મારું નામ પ્રકાશ કોન્ટ્રાક્ટર, માઢા વિભાગ યુવા કોળી સમાજ પર્યટન ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી છે. આજે ગાંધી જયંતિ પર આ ભીમરાડ ગામમાં શું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને શું સંદેશ આપવાનો? આજના જે ગાંધી જયંતિના દિવસે ભીમરાડ ગામે ગાંધી સ્મારક સમિતિના પ્રમુખ શ્રી બલવંતભાઈના નેજા હેઠળ ખૂબ સરસ કાર્યક્રમ સ્કૂલના બાળકો તેમજ ગામ લોકોના સહકારથી આયોજન થયું છે. અને ગાંધી એક શબ્દ નથી પણ એક વિચારધારા છે, અને ગાંધી બાપુની જે વિચારધારા છે કે એમના સત્ય અને અહિંસાના બે અમુક શસ્ત્રો છે, અને એ શસ્ત્રને કારણે આજે એમને જે બ્રિટિશ સલ્તનતને હલાવી અને આપણે જે આઝાદી અપાઈ ભારત દેશને, એના માટે એમને આપણે આ દિવસે ખાસ યાદ કરીએ છીએ. બીજું કે આ જે 85 વર્ષનો ઇતિહાસ, ભાટીગળ ઇતિહાસને ભાઈ શ્રી બળવંતભાઈ ઉજાગર કરી અને આ ભીમરાડની પાવન ભૂમિ પર જે પ્રમાણે ગાંધી સ્મારક બન્યું છે અને અત્યારે કંઈક 10 કરોડ રૂપિયા એમાં ખર્ચ કર્યા છે અને ખૂબ સારું ભવન અહીંયા, મને તો એવું લાગે છે કે આખા ગુજરાતની અંદર આ સૌ પ્રથમ એવું ભવન હશે જે અહીંયા ભીમરાડ ગામમાં સ્થાપિત થયું છે. અને હજી બીજા કંઈક 3 કરોડ રૂપિયા બધી એનું કામ, વિકાસનું કામ હજી બાકી છે અને તે પણ થશે. એટલે એ બદલ હું ભાઈ શ્રી બળવંતભાઈ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એક ખૂબ સરસ કાર્ય કાંઠા વિસ્તારની અને ભીમરાડ ગામમાં થયું, એ બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. યુવાઓને શું સંદેશો આપો છો ગાંધીજીને? યુવાનો ખાસ કરીને અત્યારની જે યુવા વર્ગ છે અને જે આ ગાંધીની વિચારધારા છે, સત્ય અને અહિંસા, અને આ બંને શસ્ત્રો સાથે રાખીને આ યુવાનોને આગળ વધવાનું ખાસ કહેવામાં આવે છે કે અત્યારની જે આ પરિસ્થિતિ, સાપરણ પરિસ્થિતિ છે, આપ સૌ જાણો છો. તો આ પરિસ્થિતિની અંદર આ યુવા વર્ગની અંદર ખાસ કરીને ગાંધી બાપુના જે વિચાર છે, જેમની વિચારધારા છે, એમને આત્મસાત કરે એવી હું અભ્યર્થના રાખું છું.